આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન. હું છું કલ્પના શાહ. નમસ્કાર. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અને આવક વધે તેવા પ્રયાસોના ભાગરૂપે નવા કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિરોધ પક્ષ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડોદરા ખાતે ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો, તેમની આવક બમણી કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ અન્ય વરિષ્ઠ મંત્રીઓએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે એમએસપીથી ખેડૂતોની ઉપજની ખરીદી, એપીએમસીની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેન્દ્રની ભાજપા સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાઓ અંગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે આજે ખેડૂતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્ન સ્તરનું રાજકારણ કરી રહ્યા છે, ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂત વિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું. કૃષિ સુધારણા બિલ અંગે લોકજાગૃતિ માટે ગુજરાત ભાજપ આજથી 19 ડિસેમ્બર દરમિયાન 10 ખેડૂત સંમેલનો યોજશે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે કે આવતીકાલે 18મી ડિસેમ્બરે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નવસારી ખાતે, 19મી ડિસેમ્બરે કરમસદ ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોરવાહડફ અને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા આજે પડધરીમાં અને 18મી ડિસેમ્બરે વિજાપુર ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હડતાળ ઉપર ઉતરેલા તબીબોના પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણની ખાતરી આપ્યા બાદ ઇન્ટર્ન તબીબોએ ગઈકાલે હડતાળ પાછી ખેંચી છે. શ્રી પટેલે સરકારી મેડિકલ તથા જીએમઈઆરએસ હસ્તકની કોલેજોના હડતાળ ઉપર ઉતરેલા ઇન્ટર્ન તબીબો સાથે સઘન મંત્રણા કરી હતી. મંત્રણા બાદ તબીબોના પ્રતિનિધિઓએ સહમતિથી બિનશરતી રીતે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા બંદર, સૂત્રાપાડા, માંડવાડ, વેરાવળ ફેઝ 2, પોરબંદર ફેઝ સહિતના બંદરોના વિકાસ તેમજ ડીઝલ, કેરોસીન પર વેટ અને એક્સાઇઝ વેરા મુક્તિ આપ્યા બાદ ડીઝલના વાર્ષિક ક્વોટામાં વધારો કરવા સહિતના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણ અંગે ખાતરી આપવામાં આવી છે. અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના આગેવાનોના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં નવા બંદર, સૂત્રાપાડા, માંડવાડ, વેરાવળ ફેઝ 2, પોરબંદર ફેઝ 2 સહિતના બંદરોના વિકાસ તેમજ ડીઝલ, કેરોસીન પર વેટ અને એક્સાઇઝમાં ટેક્સ મુક્તિ ડાયરેક્ટ બાદ કરીને આપવા અને ડીઝલના વાર્ષિક ક્વોટામાં વધારો કરવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણ અંગે ખાતરી આપવામાં આવી છે. માછીમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ભારતના 26 માછીમારોને ભારતીય જળ સરહદમાં પ્રવેશીને બંધક બનાવ્યા છે તથા તેમની 3 બોટ જપ્ત કરી લીધી છે. માછીમાર અગ્રણી મનીષ લોઢારીના જણાવ્યા મુજબ ઓખાની 2 તથા માંગરોળની 1 મળીને 3 બોટમાં માછીમારો ભારતીય જળવિસ્તારમાં માછીમારી કરી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીના જવાનોએ આ 26 માછીમારોને શસ્ત્રોના બળે બંધક બનાવ્યા હતા. કચ્છ સરહદે મોટા રણમાં સૌર ઉર્જા અને પવનચક્કીથી ઉભા થનાર 30,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતા હાઇબ્રિડ એનર્જી પાર્ક થકી ખાવડા સહિતના સરહદી ગામડાઓ ધબકી ઉઠશે. વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં સ્થપાઈ રહ્યો છે, ત્યારે તેની આજુબાજુના વિસ્તારોનો પણ વિકાસ થશે તેવું મનાઈ રહ્યું છે. ખાવડા વિસ્તારમાં મોટા રણ અને વિગાકોટ બોર્ડર નજીક આ સોલાર પાર્ક બનવાનો છે, ત્યારે સોલાર પાર્ક માટેની સામગ્રી અને પૂર્જાઓની અવરજવર ભુજ ખાવડા માર્ગે થશે, જેથી સુનકાર લાગતા રસ્તા પર ધમધમાટ જોવા મળશે. તે ઉપરાંત રોજગારીની તકોમાં વધારો થશે તેમજ જનજીવન ધબકતું થશે. રણોત્સવ બાદ એનર્જી પાર્કને લીધે ખાવડા સહિત સરહદી ગામડાઓમાં પરિવર્તન માટેની નવી દિશા ખુલશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. ઇસરો દેશના નવા દૂર સંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-1 ને PSLV-50 રોકેટની મદદથી આજે
ઇસરોએ દેશના નવા દૂર સંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV 50 રોકેટની મદદથી આજે બપોરે 3:41 અવકાશમાં તરતો મૂક્યો હતો. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અવકાશ મથકેથી આજે અવકાશમાં મોકલવામાં આવેલ CMS-1 માટેની 25 કલાકની ઉલટ ગણતરીનો ગઈકાલે બપોરે 2:41 થી આરંભ થયો હતો. સ્વદેશી ટેકનોલોજીની મદદથી બનાવેલ PSLV 52મું ઉડ્ડયન હશે. 7 વર્ષની આવરદા ધરાવતો આ ઉપગ્રહ દેશમાં સંદેશા વ્યવહારને નવું બળ આપશે. રાજ્ય સરકારે શીખાઉ લાયસન્સ ફરીથી મેળવવાની તથા ડ્રાઇવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરી સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ કોઈ કારણસર શીખાઉ લાયસન્સની 6 મહિનાની મુદત પૂરી થઈ હોય તો અરજદારને પુનઃ શીખાઉ લાયસન્સ માટે RTO કચેરી આવવું પડતું હતું. હવે અરજદાર દ્વારા પરિવહન.gov પર ફી ભરતાં જ પુનઃ શીખાઉ લાયસન્સ મેળવી શકાશે અને કોઈપણ સ્થળેથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકાશે. આજે પણ જિલ્લામાં ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને લીધે ઠારનું સામ્રાજ્ય યથાવત જ રહ્યું છે. છેલ્લા 4 દિવસથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ જિલ્લાવાસીઓ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલની તુલનાએ આજે તાપમાન સહેજ ઊંચકાયું છે. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયા ખાતે આજે લઘુત્તમ ઉષ્ણતામાનનો પારો 8.5 ડિગ્રીએ રહ્યો છે. જ્યારે રાજ્યના બીજા ક્રમે આવતા ઠંડા મથક ભુજ ખાતે આજે લઘુત્તમ ઉષ્ણતામાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કંડલા હવાઈ મથકે 12 ડિગ્રી અને કંડલા બંદરે 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.